ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું રીંગણ ફ્રાય। તો તમે રીંગણ પૂરી અને રીંગણના ભજીયા કે રીંગણનું શાક ઓળો એવું તો તમે ખૂબ જ ખાધું હશે, પણ આ આજે આપણે બનાવવાના છીએ રીંગણ ફ્રાય, જે ચોમાસામાં અને શિયાળામાં ખૂબ જ સરસ એવા લાગશે અને ઝટપટ બનતું ને 3 જ મસાલામાં તૈયાર થતા રીંગણ ફ્રાય બનાવીશું। તો મેં અહીં મોટા નંગ જેટલું મેં અહીં રીંગણ લીધું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર, સાથે સ્વાદ પ્રમાણે મીઠું ને સાથે ઉમેરીશું અડધી ચમચી જેટલી હળદર। તો આપણે આ જે રીંગણ છે તેને ધોઈને ચોખ્ખું પહેલેથી જ કરી લીધું હતું। તો હવે આપણે ચાકુની મદદથી આ રીતે આગળનો ભાગ કાઢી નાખશું। તો આ રીતે ભાગ દૂર કર્યા બાદ હવે આપણે આ રીતે ગોળ સ્લાઈસ પાડી લઈશું। આ રીતે તમે કોઈ મશીનમાં પણ પાડી શકો છો। તો આપણે અહીં ચાકુની મદદથી આ રીતે તમારે જે રીતે જાડી કે પતલી કાપવી હોય તે રીતે કાપી શકાય। તો અહીં મેં ગોળ શેપમાં કાપી લીધા છે। તો હવે આપણે તેને એક ડીશમાં આ રીતે ગોઠવી દઈએ। તમે આ મોટા રીંગણની જગ્યાએ નાના રીંગણનો પણ ઉપયોગ કરી શકો છો। તો હવે આપણે મસાલો બનાવી લઈએ। એક કાચનું બાઉલ લઈ તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, સાથે ઉમેરીશું હળદર ને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો ત્રણેય આપણે ચમચીની મદદથી આ રીતે મસાલા મિક્સ કરી લઈએ ને કોઈ પણ તેલનો કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે આપણે જે ગોળ કાપેલા રીંગણ મૂક્યા છે તેની ઉપર આ રીતે અડધી ચમચી જેટલો આપણે મસાલો ઉમેરી દઈશું ને ત્યારબાદ આપણે હાથની મદદથી આ રીતે લગાવી લઈએ। તો આવી રીતે આપણે થોડું એવું ઘસીને લગાવવાનું છે, તેથી મસાલો બરાબર લાગી જાય। તો આ જ રીતે બધી જ આપણે રીતે લગાવી લઈશું ને ત્યારબાદ આપણે જે પાછળનો ભાગ બાકી છે તેને પણ પલટાવીને આપણે આ રીતે જ મસાલો લગાવી દઈએ। તો એકદમ ઝડપથી આ રીંગણ ફ્રાય તૈયાર થાય અને ચોમાસામાં અને શિયાળામાં તો ખૂબ જ મજા પડે તેવા। તો આ રીતે મસાલો લગાવ્યા બાદ હવે આપણે ગેસ પર એક પેન મૂકી ને તેમાં થોડું એવું તેલ ઉમેરીશું। તેલ મેં અહીં થોડું આખી જ સ્લાઈસ અંદર ડૂબી જાય તે રીતે આપણે એટલું નથી ઉમેરવાનું। તો આ રીતે નીચેના ભાગમાં તેલ લાગે તેટલું જ આપણે ઉમેરીને આ રીતે આપણે ધીમા ગેસ પર રીંગણ તળી લેવાના છે। તો એકદમ ધીમા ગેસ પર આપણે આ રીતે ફ્રાય કરવાના છે, તેથી મસાલો પણ બળી ન જાય ને સરસ એવી ક્રિસ્પી થશે અને મીઠાશ પણ ખૂબ જ સરસ એવી આવશે। તો આ રીતે આપણે એકદમ ધીમા ગેસ પર જ તળાવા દેવાની છે। તો હવે આપણે આ રીતે જોઈએ તો સરસ એવી એક ભાગ તળાઈને રેડી થઈ ગયો છે ને દેખાઈ પણ રહ્યો છે, તેનો રંગ પણ બદલી ગયો છે। તો આપણે બીજી સાઈડ પણ તેટલી જ વાર માટે તળાવા દઈએ। તો અહીં આપણે જોઈએ તો સરસ એવી રીંગણ ફ્રાય થઈ ગયા છે ને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ। તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આ રીતે આપણે એક સર્વિંગ પ્લેટ લઈને આ રીતે સર્વ કરીશું ને સાથે તમે ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો ને મેં અહીં કેચઅપનો ઉપયોગ કર્યો છે। તો તમે પણ આ રીતે રીંગણ ફ્રાય જરૂરથી ટ્રાય કરજો ને ઘરે બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો। તો આપણે આવી જ કઈ રેસીપીઓ સાથે ફરી મળતા રહીશું ગામઠી રસોડામાં।